જય શ્રી વિરાનાથ. આ છે આવ્યા વિરાનાથની જગ્યા જે બોટાદથી આવેલું છે. અને મારું સૌભાગ્ય આજે હું વિરાનાથના આરતીના સમયે મંદિરે જઈ રહ્યો છું. અચાનક મારા નસીબમાં હતું કે હું દર્શન કરું અને મારા ખૂબ જ સારા સૌભાગ્ય આરતીના ટાઈમે ત્યાં પહોંચ્યો અને વિડીયોના માધ્યમથી સર્વ જનતાની વિડીયોના માધ્યમથી વિડીયોના દર્શન કરાવવા માંગુ છું. જ્યાં રામ લક્ષ્મણ અને હનુમાનની ખૂબ જ સરસ ભોળાનાથની જગ્યા ખૂબ જ વિશ્વ દર્શન કરવા અહીં આવે છે અને લોકોની કોઈ પણ મનોકામના હોય તે અહીંયા જરૂર પૂરી થાય છે. તો હું તમને સર્વ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું કે આપણો જે ધર્મ પ્રત્યેનો ભાવ વધતો જાય છે અને નિહાળી શકો છો કે વિડીયોમાં આરતી ચાલુ છે. ઘણા લોકો આરતીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે, દેશને દર્શન કરી રહ્યા છે. બુઝુર્ગ લોકો, નાના લોકો, નાના બાળકો અને સર્વ ભાઈઓ તથા બહેનો ખૂબ જ પ્રેમથી ભોળાનાથની જગ્યાના દર્શન કરી રહ્યા છે. અને આજનો નજારો તમે જોઈ શકો છો જાણે તમે કોઈ વિદેશની કન્ટ્રીમાં હોય એવો માહોલ તમને નજર પડે છે. ભોળાનાથને ચમત્કાર જ છે. જ્યાં વિશાળ બાબાની જગ્યા આવેલી છે. સરસ મજાની જય હનુમાનજી મહારાજ અને હનુમાન બાબાની પ્રતિમા જોઈ રામ લક્ષ્મણ સીતાની આરતી તમે નિહાળી રહ્યા છો. તો હું તમને સર્વ લોકોને વિનંતી કરું કે એકવાર અવશ્ય આવો અને મુલાકાત લો. અહીંયા આરતીના સમયે જુઓ કે સર્વ લોકોને આરતીના દર્શન કરાવવામાં આવે છે. અહીંયા પૂજારી આરતીના દર્શન પૂરા મંદિરના પ્રાંગણમાં સર્વ જગ્યાએ સર્વ લોકોને આરતીનો દર્શનનો લાભ મળે તેના માટે એ જગ્યાએ લોકોને આરતીના દર્શન પ્રાપ્ત થાય તે માટે પૂજારી સર્વ લોકોને આરતીના દર્શન કરાવે છે. તો હું તમને સર્વ હે વિરાનાથ બધાને સમૃદ્ધિ આપો, બધાને ધર્મ પ્રત્યેનો ભાવ આપો અને લોકો ધર્મ પ્રત્યે જોડાય મારી આશા છે. તેવી હું વિનંતી કરું છું. પ્રાર્થના કરું સર્વ લોકો ધર્મના પ્રત્યે જોડાય અને ધર્મને પ્રત્યે લોકોનો ભાવ જાગે તેવી હું પ્રાર્થના કરું છું. જય